ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં કૌટુંબિક ભાઈઓ દ્વારા કરવામાં આવ્યો હુમલો। શહેરના ખેડૂતવાસમાં આવેલા સૂર્યા ચોક વિસ્તારમાં બનાવ બન્યો, જેમાં નશાની હાલતમાં ધૂત વ્યક્તિ દ્વારા પોતાના પિતરાઈ ભાઈ સહિત મહિલાઓ પર છરી વડે જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। બનાવ બનતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવના પગલે હોસ્પિટલ ખાતે માનવ મહેરામણ એકઠું થયું હતું। બેન કયા વિસ્તારમાં રહ્યો ને શું બનાવ બન્યો હતો? અમે ખેડૂવા સૂર્યા ચોકમાં રહી છે। શું બનાવ બન્યો હતો? અમે ત્રણ આ દીકરી અગાસીમાં ઉવા ચડ્યા તો પીને આવ્યો ને છરી લઈને આવ્યો ને મારા મમ્મીને એમ કીધું કે તું મારું લેણું ભરી દે કે મારા મમ્મી એમ કીધું કે મારી પાસે પૈસા નથી તો મારી મમ્મીને પેલા ઊંધી છરી હાથમાં મારી લીધી। પછી હું ગઈ, મેં કીધું કે તું મારમાં, તો મને આટલો ખેંચીને તે મને મારવા માંડ્યો, આમ કપડાનું બધું ખેંચવા માંડ્યો, પછી મારવા માંડ્યો। પછી મારી બેન છેલ્લી છે ને એ આવી કે તું રેવા દે કે તમને બધાને મારવા દોડ્યો તો મારો ભાઈ આવ્યો તો મારા ભાઈને શરીરથી બે ભાઈઓ મારવા માંડ્યા। પછી મારા ભાઈને મેહે દોડ્યા અને અમને ત્રણે મા દીકરીને ઈટડા ને એવું બધું માર્યું। મારી મમ્મીને એક ઊંધી છરી મારેલી છે। મારવા વાળું વ્યક્તિ કોણ હતા ને એમના નામ શું છે? એકનું નામ રાઠોડ અજય કિસ્મતભાઈ છે અને એકનું નામ આકાશ કિસ્મતભાઈ રાઠોડ છે। એકનું નામ ઉર્ફે માધો છે ને એકનું નામ ગાંડો છે। એ બે ભાઈ છે ને પીને આવ્યા અને પૈસા કહેતા હતા કે અમને પૈસા આપો, તેમ ના પાડે ને એમાં મારા ભાઈને શરીર માર્યા। આ મારવા વાળા છે એ કોણ છે? એ બે મારા હગા દાદાના છોકરા જ છે, પડખે વાળા જ છે। ધમકી